હેલો મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને ખાસ તો આજે ખુશીનો દિવસ છે, કેમ કે ઘણા ટાઈમ પછી લાઇટ નથી, આખો દિવસ રહેવાની, પાવર કાપ છે, એટલે ખુશીનો. કેમ કે આજ ભાઈ એવું છે ને, કાંઈ કામ નથી. જોકે થોડું કામ છે, કટિંગ ને એવું કરવાનું છે. બાકી આજ તો સવારમાં વહેલા જગાઈ ગયું છે. આજે 7 વાગે જગાઈ ગયું, 8 વાગ્યા છે અત્યારે. રેડી થઈ ગયો છું કમ્પ્લીટ, ધાબામાંથી આવી ગયો છું. કેમ કે વાતાવરણ માણી આજ ક્યાંય જવાનું છે નહીં, તો 1-2 ગીત સાંભળીએ. ચીણા સ્વીક્યા છે અહીંયા ધાબામાંથી. ચીણા જોર ગરમ ને બાકી સવારમાં મારા લીમડો જાય ઓલા ઘરનો કાપીને સમજો, ઓલા બેન છે પપટ બાણે છે. જો ડોકાણી પહેલાં જ બધા નળિયાવાળા હતા ભાઈ, હવે ઓછા થઈ ગયા છે. જો મેરે બાબા આમ કહો ને તો ભોળાનાથને યાદ થઈ જાય, અને પ્લસ મારા પપ્પાને યાદ કરી લઈએ સારા. કેમ કે આ ગીત જોવો ને તો એમ પપ્પાનું જ ગીત છે, પણ આમ કહો તો ભોળાનાથ સાથે કનેક્ટ, એટલે બે કામ થઈ જાય છે. તો આ ગીત સાંભળી મજા કરી. હાલો, કેમ કે આજ પાવર કાપ હતો ને, તો આપણે વેલા કપડાને હું ધોઈ નાખ્યું ને રાજા ઘરે છે કા આજે ઘરે ને આજે એમાં જૂનો સામાન ખોલવાનો હતો. કપડા હું વાત કરી વધારાના છે ને, વધારાના બધા કાઢી નાખવાના કપડા ભાઈ ઘણા બધા હમણાં લેવાઈ ગયા છે. હમણાં ટી શર્ટ બહુ લેવાના છે હમણાં, જોકે પહેરતો જ હતી પણ બહુ ઓછા. પણ હમણાં ટી શર્ટ કેમ લાગે ખોલી બીજે ખબર પડે આ મોટી કે ખોલવા હે તો આ ટી શર્ટમાં આવી જાય ને પાછા. આ એટલે સાદું છે, 150 રૂપિયાનું છે ભાઈ, 150 રૂપિયાનું. આ ઢોળી પોતું મારું પોતું મારે ભાઈ હાથે સા બનાવ્યા કા હાથે બનાવીને સા ઢોળી પોતું મારે. હવે જો કામનો માણા હે મારો બેટો. તો ચાલે કાંઈ ઘટે તમે હે ઉઈ જો ભાગી હિસકો ખાવો, હિસકો તાળી મારી દે તો આમાં હાણી ગીતી દાંત બહુ મીઠા કાઢે આ છોડી મારે. સાંભળો તમે છે ને મારે જેવું મોઢું છે એમ જો, સેમ ટુ સેમ. ચાલ અમારે મારા જેવી કાર્બન કોપી છે આ મારી. હે કોને એવું લાગે કે ભાઈ કાવ મારા જેવી છે, જરા કહેજો કમેન્ટમાં. સેમ ટુ સેમ મારા જેવી છે. બોલો તો ચાલો આવી જાઓ, ચા પાણી થઈ ગયા છે. બસ રાખો અમારે બેન જ પીવાની છે. અને ભાઈ અમે ગાભા હાઉસનું કહેતા ને, ગાભા હાઉસનું ચાલુ થયું કેન્સલ એવું થયું. કેમ કે એક હું હોઈ ગયો ભાઈ, આજે ફૂવાનો બહુ શોખીન જીવડો છું. રજા હોય ને હું મૂકું નહીં ભાઈ લાભ, તો હું હોઈ ગયો ને તેમાં ગાભા હાઉસનું કેન્સલ થયું ને. હમણાં 2 મહેમાન આવે છે. અમારા અશરફભાઈ આવ્યા હે અશરફભાઈ આવ્યા ને, ખરીદી કરવા લાગી જાય. અમે તો બે હારે જોઈ, હું ને અશરફભાઈ હારે પૂછ હારા જોઈએ. કેમ કે હવે નટુભાઈ દુકાન જ બાજુમાં જ રહી છે, તો એવું છે. તો એવું હતું તો જો હાસમિતા ખરીદી કરે છે, આખી દુકાન લઈ લઈએ. અહીંયા મૂકતા જાવ રિક્ષા. અશરફભાઈ એમ કરો. હા ખરીદી કરી લીધી ઘેરે કેમ કે આ વસ્તુ તો જોવે પાછું જોવે એમ નહીં કહેતા કામનું નથી. ના કામની વસ્તુ છે. આ લીધું નાવા જાવ ને ગોળો મૂકવા માટે. નાવા જાવ તો બીજી વાર પાણી ન મગાવો. બે ડોલ મોટી ડોલ લઈ લીધી જો. હા એ વાત. ડોલું 2-3 છે પણ બધી ફોડી નાખી. હા એવું છે. એક ફૂટી ગઈ ને એમાં પાણી વી જાય, એટલે આજ લઈ લીધી છે અશરફભાઈ પહેલી. કા લઈ લીધી અસ્મિતા ને ભાઈ. મહેમાનને આજમાં આમ તો કહો ને પાવર કાપતો હતો, પણ આજમાં આમ કાંઈ કર્યું નથી. બધો પ્લાન ફેલ જ થાય છે. કેમ કે મહેમાન આવવાનું તો એ ન આવ્યા, કેન્સલ થયું. પછી ગાભા હાઉસ દેખાડવાનું તો એ ન મેળવ્યો, કેન્સલ થયું. હવે બસ આમને મેં કીધું વ્લોગ કરતા જઈએ, કન્ટિન્યુ જોયું જાય, જ્યાં જઈને જવા દઈએ વ્લોગ. કેમ કે દરરોજ પછી તમને એવું થાય કે એકનું એક વસ્તુ દેખાડવી પણ મજા ન આવે. એમ એકની એક વસ્તુ કેટલીક વાર દેખાડવી, છતાં પણ હાલા કરીએ, આમ હકાર્યા કરીએ. કાવલું આ મારું કાવલું છે, બહુ ડાયું છે, બહુ પ્યારું કાવલું બહુ ડાયું છે. બહુ ડાય છે અમારા છોકરી, બહુ એટલે બહુ ડાય છે. અને પપ્પા એમ કે મને બહુ ડાય છે અમારી છોકરી, બહુ ડાય છે. અમારે કાવલો બહુ ઓછું વ્લોગમાં આવે. તમને ઘણી વાર એવું થતું હોય કે કાવલો બહુ વ્લોગમાં નથી આવતું, પણ ઓછું લેવી એમ. આને સારું ન લાગતું કેમેરો ફેસ કરવો એમ. જો અહીં જો હાય કીધે આમ કીધે આમ એલા
કેમેરો આની એમ થાય ને એટલે આને મેળ નથી આવતો એવું થાય છે. તો ભાઈ અત્યારે અમે કાવુબેન મને ખેંચીને લઈ જાય છે બાપ્પા સીતારામના દર્શન કરવા. જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, મસ્ત સાંજ પડી ગઈ છે અને મંદિરનું જો સરસ મજાનું અપડેટ આપું તમને. ઉપર જાવ હાલો, આજો મંદિરની ઉપર ચડું કેમ કે નિહાળી છે ને એટલે ચડું. જો કાવુબેન જો અહીંયા ધૂળમાં રમશે, હવે મજા આવી ગઈ. જો બાકી જો સરસ મજાની જગ્યા છે અમારી. આ અમારું બેસ્ટ લોકેશન છે કેમ કે અહીંયાથી જ અમે યુટ્યુબની શરૂઆત કરી હતી. યુટ્યુબની સ્ટાર્ટઅપ જો યુટ્યુબમાં પગ મૂક્યો હોય ને તો અહીંયા બાપાને શ્રીફળ વધેરી ત્યાર પછી મેં યુટ્યુબની શરૂઆત કરી હતી. અહીંયાથી શરૂઆત થયેલી છે અને હર હંમેશ કાંઈ પણ એવું હોય ને તો અહીંયા સેલિબ્રેશન કરીએ અમે. તો જો કે તમે જોયું છે ઓલરેડી ઘણી બધી વાર, પણ આ તો તમને કહી દઉં સાથે સાથે. હવે હું ઉપર જાઉં ને તમને દેખાડું કેટલો મસ્ત જો. હવે મંદિરની ઉપર આવી ગયો છું અને સરસ મજાનું મંદિરનું કામ છે ને સંપૂર્ણ થઈ ગયું છે. બહુ ટાઈમથી અમારી બાપા હેતામની જે મઢી હતી ને એનું કામ શરૂ હતું. ઓલરેડી આમ મઢી તો થઈ ગયેલી હતી પણ આ જે વસ્તુ હતી ને બાકી હતી. સરસ મજાનું જો કાંઈ ઘટે નહીં, જો મસ્ત થઈ ગયું છે ને. હવે કદાચ અહીંયા આનું ઓલો ચડાવવાનું હોય ને ઉપર ત્યારે શું કહેવાય મને નથી ખબર, પણ ચડાવવાનું હોય ને ત્યારે મસ્ત પ્રોગ્રામ થાય અહીંયા. પ્રોગ્રામ મતલબ ડાયરો ને એવું થાય, મસ્ત મજા આવે છે. અને આ અમારી જૂની મઢી છે. જો આ જગ્યાએ મેં ઘણા બધા શૂટ પણ કરેલા છે વિડીયોના. જો કે આમ તો તમને નહીં ખબર હોય, ઘણા લોકોને ખબર હશે ને અમુકને નહીં ખબર હોય, અમુકને નહીં ખબર હોય. બાકી મેં સ્ટાર્ટઅપ કોમેડીથી કર્યું હતું ને તો આ લોકેશને ઘણા બધા શૂટ કરેલા છે મેં વિડીયો કોમેડીના. તો ત્યાર પછી બાકી તો જો સરસ મજાનો રોડ છે. આ રહ્યો અમારું વેજોદરી. 2 ટાવર દેખાય ને હા મેં જરા હતી એ મારું વેજોદરી. અને અહીંયાથી આ રોડ સીધો જાય ડાઠા તરફ ભાઈ. જો સરસ મજાના પવન ચક્કાનો કાંઈ ઘટે નહીં. આવો છે રૂડલું ને રણિયામનું મારું ગામ. અને કાવુને હું લઈને આવ્યો છું કેમ કે અહીંયા છે ને અત્યારે અમારા છોકરા રમતા જ હોય મોસ્ટ ઓફલી, ક્યારેક જ એવું ન હોય. જો હા મેં લહરપટ્ટી ખાઈ છે. જો તો હા મેં ઓલા લોકો મેચ રમે છે. મેચ તો ભાઈ કન્ટિન્યુ ચાલુ હોય, કન્ટિન્યુ મેચ તો બંધ ન હોય. તો આવું કંઈક સરસ મજાનું બાપાનું મંદિર છે. થઈ ગયું છે કામ, હજી શરૂ છે, પ્રોસેસિંગમાં છે. જો આ બધું તમે જો એટલે આઈડિયા આવી જાય. હું નિહાણીથી ઉપર આવ્યો, બેન જો અમારે આમ જો રોજના ઢીકલા કરે છે. અને આમાં કંઈક આવ્યું એવું લાગે, સિમેન્ટ કદાચ આવી છે મારા અંદાજે. સિમેન્ટ નહીં કપસી છે. જો ભાઈ કપસી એમાં આવેલી છે. જો ભાઈ કપસી આવી ને કપસી ઉલાળ નાખી, બધી ઉલાળ કરી નાખ્યો. આવું કાંઈક છે મંદિર. અમારા બેનને બીક લાગે પાછી, આવું અવાજ બહુ આવતો હોય ને ખખ બીક લાગવા મળે. જો હાથ લઈ લેતો. હા જો બહુ ડાઈ લે પાલટી આવી ગયા. આમ જો હું કેલા હે લહરપટ્ટી ખાવા આવ્યો છો? લહરપટ્ટી ખાવા આવ્યો કે હે? હા પાડે હો કાલી ભાઈ નું અમારે હો ટકલું. જો બોલો ચાંદી શેઠ નું 2 ટકલા છે. જો હે લહરપટ્ટી ખાવા આવ્યા એમ કે છે મઢી ઢીલા છે. આવડા તેજ છે પણ આવડાની રમત ઢીલી છે. ગજબ કીરી ગજબ. આવતા અમારા મોનેન ભાઈ રોયલ એનફિલ્ડ બુલેટ હે કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે ચાલુ નથી થતું એમ કે સ્લેપ નથી લાગતો. જો હા તો કિક મારે આમ તો એટલે હવે ઘરે આવી ગયો છું ને બેઠો કોરી રોટલી ખાઉં છું. તો આવી જાઓ ખાવા. અને અસ્મિતા શું કરે છે? ગાજર જો હા સંભાર બનાવવાનો છે ને તો ગાજર ટમેટા કોબી એવું બધું છે. કા પણ શેડવીન બનાવો. હા ને છે ને ઓલું શું કહેવાય ભૂલાઈ ગયું. શું કહેવાય? તળીને એને મજા આવે. અને મને છે ને બધી વસ્તુ કાચી મજા આવે. હું ન તળવા દઉં, મારું અલગ કઢાઈ લો પછી કાચું રાખે એમ કહું. કોબી નો મજા આવે, તળેલી ગાજરી નો મજા આવે. અંદરનો ડોડો હોય ને એ સારો હોય, વિટામિન વાળો. હા કાઢી નાખતી, હું ના પાડું કાઢમાં, કેમ કે આમાં જ વિટામિન્સ હોય બધા. બાકી ના અહીંયા રોટલી બને છે, રોટલી તૈયાર થઈ ગઈ. શાક શાનું છે એ બતાવી દઉં. વાહ કોરું શાક છે આજ. કાલે કોરો હતું. જો આ
હા કઈ છે ખબર વાલોળ અંગૂઠડી કહીને આપણે મસ્ત 3 દાણા જ આવે ઈ વાલોળમાં 3 જ દાણા કે સારે હોય અમુકમાં 4 દાણા પણ મોસ્ટ ઓફ 3 જ હોય વધારે. મોસ્ટ ઓફલી વાલોળમાં 3 જ દાણા હોય અંગૂઠડી હવે તમે કી કહેતા હોય અમને નથી ખબર અમે અંગૂઠડી કહી મઠડી કહી મઠડી હતી ને વધારે તો અંગૂઠડી જ કહી છીએ કેમ કે અંગૂઠા જેવી હોય નાની નાની એવડી એવી પણ એનું શાક બહુ સારું થાય ટેસ્ટી તો આજ આવી હતી ને તો મેં લઈ લીધી અલગ કાઢી લીધો જો મેં આમાં એટલું બધું નથી પણ ટમેટો આખું છે ને એટલે ટમેટો મજા આવે આ અસ્મિતા જો હવે આ રીતના કંઈક કરશે અને હું તો બેઠું બેઠું કાસો જ ખાઉં છું ભાઈ કારનો મજા આવે દેશી ટમેટો દેશી ખાટું મીઠું હા જો એ હવે બનાવે છે સલાડ જમી લઈએ તમે પણ આવી જાઓ જમવા અને વિડીયોને પણ અહીંયા પૂરો કરી દઈએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ચાલો ભાઈ તમે મળીશું બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો બે બે મહાદેવ 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 મહાદેવ